Okay. 1 second, okay, just 1 Okay. second. Your country? USA. USA. Okay. देखो બંકો મળી ગયો US નો જોઈ લો ગાઈસ. ચલો મિત્રો નમસ્કાર. તો ફાઇનલ દેખો આપણે આવી ગયા રાણી કી વાવે. આ જોઈ લો રાણી કી વાવનો પાછળથી નજારો. તો આપણને એક જોડી ગોગલ્સ લેવાના આવી. તો હવે ગોગલ્સ લઈ લેવા એક જોડી મસ્ત મજાના જોઈ લો. આ ગૂગલ્સ કેવા લાગે તમે કોમેન્ટના અંદર જણાવજો મને. બંકાને કેવા લાગે ગૂગલ્સ. મને વ્હાઈટ પસંદ આવ્યા છે ગાઈસ. ગુંગળી રોડ દેખો આવી ગયો. આવી ચશ્મા લેવા માટે રોકાણા હતા તો એક જોડી ગૂગલ્સ લઈ લીધા છે વ્હાઈટ કલરના. અને આપણે ક્વીન પડી જોઈ લો. તો મિત્રો ફાઇનલી દેખો આપણે આવી ગયા રાણી કી વાવે. આ દેખો પાર્કિંગ है એમ દેખો ટિકિટ તો બુક કરવા માટે જાય ટિકિટ પણ લઈ લીધી. એક ટિકિટનું રેટ है 40 રૂપિયા. તો જોઈ લો. એન્ડ દેખો આ હેરિટેજ સાઇટનું બધું ડિટેલ આપેલી હિન્દીમાં ગુજરાતીમાં આટલું બધું સમજાયેલું હોય કઈ રીતના છે કઈ રીતના નથી. આખી બધી માહિતી આપેલી છે. કઈ સદીમાં બંધાવી હતી, કેટલા ફૂટ આવેલી છે વગેરે વગેરે. રાણી ઉદયમતી બંધાયેલી હતી. આ રાણી કી વાવને પાણી માટે બંધાવી હતી, પાણીને સ્ટોર કરવા માટે. તો બહુ જૂના ટાઈમનું બંધન એટલી જોરદાર છે. અને આપણી ઇન્ડિયાની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાંની બધી દેખો ડિટેલ મસ્ત રીતના મારેલા છે ચાર્ટ. તમે રીડિંગ કરી શકો વિડીયો પોઝ કરીને. ઓકે. પાછો બંકો કેવો જાય ગોગલ્સ પહેરીને. એન્ડ હવે ફાઇનલી આપણે જાઓ અંદર રાણી કી વાવે. આ જો કેટલું મસ્ત મજાનો બગીચો છે અને ઝાડકું કેટલું જોરદાર હતું. પબ્લિક બહુ બધી આવી છે જોવા માટે વિઝિટ કરો. અમારા હિતેશભાઈ ઊભા છે. હિતેશભાઈ કેમ છો? મજામાં? દેખો હિતેશભાઈ આવી ગયા. હિતેશભાઈ થોડો તાવ આવ્યો એટલે બીમારી થોડી તબિયત થોડી સારી નહીં, એનું થોડું મૂડ ઓફ છે. આ જોઈ લો બગીચો છે. તમને આમ અંદરનું આખું મસ્ત મજાનું તમને વ્યૂ બતાવી નાખું જોરદાર. કોઈ દેખો રોણી है ઉદયમતી રાણી है. અહીંયા વાવ બોધરી છે એના માટે પાણી ભરાવા માટે. પાણીનો શું અહીંયા સ્ટોર થાય. તો અહીંયા પાણીનો તો સ્ટોર થતો નહીં પણ પબ્લિક બહુ સેલ્ફીઓ બહુ મજબૂતના અંદર લે હે. નીચે ઉતરવા માટે આ ટાઈપની સીડીઓ મૂકેલી જોઈ લો. જોઈ લો આ ટાઈપનું સ્ટેચ્યુ બધી, આ મૂર્તિ બધી બનાવેલી રાણી કી વાવે. આ ટાઈપનો નજારો હોય જોઈ લો. તો આ સ્ટેચ્યુ બધા અલગ અલગ સ્ટેચ્યુ છે. મસ્ત મજાના સ્ટેચ્યુ હોય. એટલા જૂના સ્ટેચ્યુ અને પણ હજુ આ ઓને હજુ સુધી કોઈ થયું નહીં. દેખી લો આ રીતના બતાવો. તો ગાઈસ આ રાણી કી વાવ ને ઉદયમતી બંધાવી હતી. રાણી ઉદયમતી એ જે આપના આ ગુજરાતની આખા ભારતની હેરિટેજ સાઇટ છે રાણી કી વાવ. એ આવેલી છે પાટણના અંદર. જે આપણું દેખો નાણું હોય ને જે 100 રૂપિયાની નોટ એના પાછળ પણ રાણી કી વાવનો ફોટો હોય જોઈ લો. મિત્રો આ જોઈ લો આટલી દેખો આ જૂના વર્ષો પહેલા બધું આ કામ કરેલું છે. તો આ બધું જે કામ કર્યું જૂના વર્ષો હજુ પણ કેટલું સ્ટોર પથ્થરને કેટલું મજબૂત છે અને કેટલું સ્ટોર કરવામાં આવ્યું હોય. ગવર્મેન્ટ બહુ ફાળો આપે આના અંદર. જે આપણી રાણી કી વાવ જે આવેલી અને કેટલું એને બહુ સિક્યોરિટી છે પ્રાઇવેસીના અંદર. ને પબ્લિક પણ બહુ અહીંયા જોવા માટે આવે છે. લોકો પણ અહીંયા બહુ વિઝિટ કરે છે. તમે પણ અહીંયા વિઝિટ કરો, પધારો જોવા માટે. સેલ્ફી પ્રી વેડિંગ પણ શૂટ સારું હોય ને બધા લોકો મસ્ત મજાનું હોય ને. અહીંયા દેખો સેલ્ફી ખેંચવાનું ચાલુ છે. બંકાઓ વધારે મારા બેટા સેલ્ફી તો મજબૂતના અંદર ખેંચે છે ઓલરેડી. તો આ જોઈ લો મસ્ત મૂર્તિઓ છે. આનું તમે ખાલી કામકાજ દેખો. કામકાજ કેટલું ઝીણી મસ્ત કોતરી કરીને બહુ જૂના વર્ષો પહેલા આનું કામકાજ કરેલું છે મસ્ત મજાનું. એન્ડ અહીંયા બહુ અને અહીંયા ટચ કરવાનું નહીં. અહીંયા સિક્યુરિટી ગાર્ડ ઓલરેડી ઊભા છે. આ જોઈ લો આ સિક્યુરિટી ગાર્ડ ઊભા, આ સર ઊભા છે ઓલરેડી. ને પબ્લિકે ને અહીંયા કોઈને ટચ કરવાનું નહીં કે ટચ કરે ને તો બાકું બધું બગડી જાય. બહુ જૂના પુરાણાની વસ્તુ છે ને એટલે ટચ કરવાની. તમે સેલ્ફી ફોટોશૂટ અહીંયા કરી શકો. તો ગાઈસ ડ્રોન આવી ગયું જોઈ લો. બધી અલગ અલગ દેખો મૂર્તિઓ છે. આ પણ દેખો એમાં સ્ટેચ્યુ. એન્ડ આ રીતના દેખો પિલ્લર છે. આ બાજુ બતાવો પિલ્લરો બધા દેખો. આ રીતના દેખો બધા કેટલા પિલ્લર. આના પિલ્લર ઉપર બધું દેખો ઊભું છે આખું સ્ટ્રક્ચર.
જોઈ લો તમે. આ ભવ્ય વાવની 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ ઈસવીસન 1022 થી 1063 ની રાણી ઉદયમતીના દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અનહિલવાડ પાટણના સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજના વંશજ હતા. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ હસ્તક રાણીની વાવને રાષ્ટ્રીય મહત્વની રક્ષિત સ્મારક જાહેર કરાયું તેમજ વર્ષ 2014માં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું. વિશ્વની વિરાસતમાં સામેલ કરવામાં આવ્યું હતું. સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાયેલી હતી. કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલા પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેને ઘણું નુકસાન થયું. 20મી સદીના છઠ્ઠા દશક સુધી કોઈને પણ અલંકારિક વિલક્ષણ વાસ્તુ રચનાથી ભરપૂર વાવના અસ્તિત્વની જાણ ન હતી, કારણ કે ત્યારે આ વાવનો ઉપરના ભાગ સિવાય પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલી હતી. સન 1958માં ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું. આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકામ કાર્યના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી આ અમૂલ્ય વાસ્તુશિલ્પીય ઐતિહાસિક સંસ્કૃતિને તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવી. જે મૂર્તિઓ તેમજ વાસ્તુશિલ્પોના ભાગ તેના મૂળ સ્થાનથી અલગ થઈ ગયા હતા તેને સાવધાનીપૂર્વક ફરીથી સ્થાપિત કરી દીધા અને મસ્ત મજાની આપણી વાવ ક્રિએટ કરી. બધી મૂર્તિઓને ચોખ્ખી કમ્પ્લીટ કરી નાખી. આપણા સરકારે કમ્પ્લીટ બધા જ વૈષ્ણુ ભગવાનની મૂર્તિઓ હે, લક્ષ્મી નારાયણની મૂર્તિઓ હે, ભૈરવની મૂર્તિઓ હે, કુબેરની મૂર્તિઓ હે, અષ્ટદીપકાલ્પની મૂર્તિઓ હે. પડી ગયો તો લેવો મુશ્કેલ. ઓ ધની યાર. બંકા ઉભાઈ
કાકુ કેવા ઉભા હતા જોઈ ટકર ટકર જોવે છે મેરે કો ટકર ટકર દેખતા હે આ દેખો હવે આનો દેખો ધ એન્ડ આટલા સુધી જ થાય છે આપણે તો આનો દેખો નીચે જવા માટે અહીંયાથી બ્લોક કરેલું હોય નીચે પરમિશન હે નહીં હજુ પણ નીચે પણ જવા માટે રસ્તો ઓલરેડી હે પણ અહીંયા શું ગવર્મેન્ટ અહીંયા સ્ટોપ કરેલું હોય આ જોઈ લો वहाँ भी जा सकते हैं बनाइए ना वहाँ पे कैमरा डाल सकते हैं तो मित्रों આપણે देखो फोटो शूट करवाना तो फोटो शूट કરી નાખ્યો મેં અને મારો ભાઈબંધે ફાઇનલી फोटो शूट બધું પતી ગયું છે અને देखो આ देखो નજારો જોઈ લો મસ્ત સાંજનો ટાઈમ થઈ ગયો મસ્ત અને હવે બંકા જાય આપણે ગાર્ડનમાં થોડા વિડીયો બનાવી અને ફાઇનલી બધું પટી તો ગયું હે તો પણ જે અમુક સીન મસ્ત થઈ ને હું તમને દેખો બતાવી નાખું દેખો અહીંથી નજારો હોય ને રાણકી વાવનો આવો દેખાય જોઈ લો ધ બાઉન્ડ્રી લઈને આયા ને જોવાનું Big girl. काको आया काको देखो पाटन ना काको आया धारी तो भी ठोक भाई ठोक चप्पल फेंकी ना फेंका देखो फाइनली उफ चाहिए गया भालो ये तो क्या वो है टन 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 तो गाइस फाइनली को पटी गयो બધું ફોટો શૂટ ને देखो फाइनली આ કટ છેલ્લો જોઈ લો રાણકી વાવ ઉફ बुड़का गादी ना इलायची गादी भाषा बक करता ना मारो पर देखो आ है ना राणकी वानु ग्राउंड है જોઈ લો તો બહુ મોટું है મસ્ત ગાડખા વાયેલા है ના ટાઈપ में फूटपाथ है रस्तो જોઈ લો આ રીત ને આ કચરા બેઠો કચરો હોય નોખવાનો આ ઝાડકુલ મસ્ત है देखो हाँ बेटा आई जा ઝાડકુલ મસ્ત है गोला जेव जड़ो पड़े ने एवं लागे देखो एन मस्त कोई ओले फोटा पड़ावाना भाई मस्त है
है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर घर नहीं रहता, तू है तो। देखो टाबर ये और अमीर बाड़ो है बंका टोलू, देखो टोलू कांचा बेटा कांचा है छोटू। हाँ स्माइल दे दी बहुत बढ़िया, स्माइल मस्त मजा देखो हाल दीदी है। આ હેડવા માટે મસ્ત બનાવેલું હોય, વોકિંગ કરવાની મજા આવે, આવું પડશે કાલ તો દોડવા માટે, રનિંગ કર તળિયા ને તળિયા તૂટી જાય। शेर सारी बात में तुझसे, आहा क्या सीन है। ટિકિટ કાઉન્ટર હે, આ ગાડીનું પાર્કિંગ હે જોઈ લો। નહીં આવો चा पीवी है तारे, लींबू सोडा पियो, लींबू सोडा आई जाए। तो गाइस फाइनली अभी लींबू सोडा पी ले हो, मस्त मजा नो જોઈ લો। लींबू सोडा बनाई देजे, बे बनाई दे। हाँ एक चाय 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 सामी सामे एक लींबू सोडा જ બનાય ખાલી, एक लींबू એક પણ લીંબુ બસ એ બી બને મજબૂત ના અંદર। तो हितेश भाई पीसी लींबू सोडा, तो आप ही पी ले हो चाय, गर्मा गर्म चाय, चाय का टेस्ट लीजिए। ठीक नहीं मिली आगे चाय दीदी आपने नहीं मैं नहीं पी रही हूँ। ये जी हमको केवा जरा थोड़ा ले लो अरे कपिल के जी रपड़ा